અને તેમની સાથે જે આ ગાડીના જે માલિક છે તેમના જે સંબંધી છે આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આ गाड़ी ક્યાંથી નીકળી હતી અને એક અકસ્માતની घटना કેવી રીતે બની છે। सर आज अकस्मात जो हुआ है वो किस तरीके से हुआ है? देखो अपना गाड़ी जा रहा था राजचौटीला डेडियापाड़ा से भर के निकली थी, गाड़ी रोल होने के कारण पलटी मारा है। फिर जो गाड़ी के अंदर जो बैठे हुए ड्राइवर जो थे और जो क्लीनर थे उनका क्या हुआ? उनका तो डेथ हो गया, ड्राइवर का। कंडक्टर जो है वो बड़ौड़ा हॉस्पिटल में। तो ये जो एक्सीडेंट हुआ इसके पीछे आपको क्या रीज़न लग रहा है कि यहाँ टर्निंग के हिसाब से होता है सर, गाड़ी में दिखता नहीं है, टर्निंग हो जाता, गाड़ी रोल हो जाता, ब्रेक होने के कारण लफड़ा होता है। तो ये डिजाइन अगर सुधारने में आवे तो क्या एक्सीडेंट अगर आगे जो ये सुधारने में आवे तो बहुत अच्छा हो, गाड़ी पास हो जाए। दिखता नहीं है सर टर्निंग, क्योंकि आगे भी बहुत सारी घटनाएं हैं। इसके पहले भी अपना एक गाड़ी पलटी मारा था। अच्छा, आपका ही गाड़ी है? अपना ही खुद का ही गाड़ी था, वो भी पलटी मारा था। तो नर्मदा लाइव में तमाરું स्वागत है। રાજપીપળા નજીક આવેલું ખામર ગામનું ટર્નિંગ ફરી એકવાર મોતનું ટર્નિંગ સાબિત થયું છે। ગઈકાલે થયેલી અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે ક્લીનર હજી પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। રાજપીપળાથી ડેડિયાપાડા વાયા મહારાષ્ટ્ર તરફ જતા હાઈવેનો એક ભાગ જંગલ અને પહાડી વિસ્તારમાં થઈ પસાર થાય છે, જેમાં ભારે વાહન ચાલકોનું વાહન હંકારવું જોખમ અને પડકારરૂપ હોય છે। પરંતુ મહારાષ્ટ્ર અને ડેડિયાપાડા તરફથી આવતા વાહનો આ જોખમ અને પહાડી વિસ્તારને હેમખેમ પસાર કરી જાય, પરંતુ ખામર પાસેના ટર્નિંગમાં આવીને ભલભલા વાહન ચાલકો ગોથું ખાઈ જાય છે અને અકસ્માત કરી બેસે છે અને જીવ પણ ગુમાવે છે। ખામર ચોકડી પાસેનો આ વિસ્તાર ડેથ ઝોન અને મોતના ટર્નિંગ તરીકે અગાઉ પણ મીડિયામાં ચમકી ચૂક્યો છે। અહીંયા અવારનવાર અકસ્માતો થાય છે। થોડા સમય પહેલાં જ રસ્તાની સાઈડમાં ઊભેલા બે લોકો ઉપર એક ભારદારી ટ્રેક્ટર ભરેલું ટ્રેલર ઊંધું પડી જતા બંને યુવકોના વારાફરતી સારવાર દરમિયાન મોત થયા હતા। અને સિવાય પણ ભૂતકાળમાં વિસ્તારમાં અસંખ્ય બનાવો અકસ્માતના નોંધાયા છે। દર વખતે અકસ્માત થાય છે, પોલીસ ચોપડામાં તેની અકસ્માત તરીકે નોંધ થાય છે, પછી એ પ્રકરણ ભૂલી જવાય છે। પરંતુ જિલ્લાનું માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલીસ તંત્ર, હાઈવે ઓથોરિટી અને આરટીઓ આ વારંવાર થતા અકસ્માતોના કારણોની તપાસ કરી એને સુધારવાની કોશિશ નથી કરતા। પરિણામે નિર્દોષોનું જીવનદીપ અકાળે બુઝાઈ જાય છે। નર્મદા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને દર મહિને ખાસ તારીખે મિટિંગ બોલાવવામાં આવે છે અને તેમાં આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા થાય છે। કાગળ ઉપર એક્શન પ્લાન બનાવવામાં આવે છે કે જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ કેવી રીતે ઘટાડવું, અકસ્માત ઝોન ઓળખવા, બ્લેક સ્પોટ ઓળખવા, આ તમામ પ્રકારની વાતો જોરશોરથી થાય છે, પરંતુ એનું પરિણામ ગ્રાઉન્ડ ઉપર ક્યાંય દેખાતું નથી। ગઈકાલે 9મી ઓગસ્ટે બનેલા બનાવની વાત કરીએ તો ટ્રક ચાલક કાશીફ હનીફભાઈ મકરાણી ડેડિયાપાડા ખાતેથી મકાઈ ભરીને ચોટીલા જવા નીકળ્યા હતા, ત્યારે બપોરે 3 વાગ્યાના સુમારે રાજપીપળા નજીક આવેલા ખામરના મોતના ટર્નિંગમાં સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ઊંધી પડી ગઈ હતી અને મકાઈની ગુણો નીચે ચાલક અને કંડક્ટર દબાઈ જતા કાશીફ મકરાણીનું ઘટના સ્થળે મોત થયું હતું। અકસ્માતની ઘટનાની જાણ થતાં નર્મદા જિલ્લાની ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનની નીચે દબાઈ ગયેલા કંડક્ટરને કાઢવા માટે ક્રેન બોલાવી જેમ તેમ કરી ભારે જહેમત ઉઠાવી આ કંડક્ટરનું જીવન બચાવ્યું હતું અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ તરફ ખસેડવામાં આવ્યો હતો। પોલીસ ચોપડે ભલે આ એક સામાન્ય અકસ્માતનો ગુનો હોય, પરંતુ અકસ્માત પાછળના કારણોની ઊંડી તપાસની જરૂર છે। ભૂતકાળમાં આ સ્થળે કેટલાય અકસ્માતો થયા છે અને કેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે તેના આંકડા પણ રેકોર્ડ ઉપર લાવવાની જરૂર છે। પોલીસ, આરટીઓ અને રોડ વિભાગ સંકલન કરીને આ રોડની ખામીને સુધારે તો આગળ ગંભીર અકસ્માતોની વણઝાર ચોક્કસ અટકી જાય તેમ છે। અગાઉ અન્ય જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરો દ્વારા રોડ અકસ્માતો માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને કારણ દર્શક નોટિસ ફટકારી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કેમ નહીં કરવી તેવા જવાબ માંગ્યા હતા અને કડક પગલાં ઉઠાવ્યા હતા। તે પ્રકારની કામગીરી નર્મદા જિલ્લામાં પણ થવી જરૂરી છે, તો જ આવા અધિકારીઓની કામગીરી સુધરશે અને અકસ્માતની ઘટનાઓ અટકશે। તમે શું માનો છો? કોમેન્ટમાં લખજો। નર્મદા લાઈવ સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો। ફરી મળીશું નવા વિડીયોમાં।